આવ્યું એ ક્યાં જાય છે આ કઈ જગ્યા છે મને કોમેન્ટ કરી દેજો ફટાફટ. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં. શરૂઆત કરી દીધી છે મહાદેવના મંદિરેથી, અને જોઈ શકો છો કોઈ નથી. આજ હું એકલો છું, કારણ કે નકશું નથી. પછી બધા બચ્ચા પાર્ટી હતા એ વી જાય પોતપોતાના ઘરે, એ તમે જોયો ને બ્લોગ. અને બધાને મૂકવા પણ ગયો, ઠેઠ લગી નહોતો ગયો, તો સ્ટેશનમાં જ ઠેઠ લગી જવું હતું, પણ પછી ઘરનું ટાઈમ ટેબલ બધું દેખાઈ જાય ને એમ. કારણ નહીં તો હાલ શરૂઆત તો કરતી આપણે મહાદેવના મંદિરેથી, અને ઘરે જવાનું છે, ઘણું બધું કામ છે, એ પણ પતાવી નાખીએ. સાહેબ ઊભા છે અહીંયા, પોલીસવાળા ભાઈ. ચાલો મહાદેવ, ચાલો આપણે પણ નીકળીએ ઘર સાહેબ. બસ મહાદેવના મંદિરેથી આવી ગયો, મસ્ત મસાનું ટકાટક, અને ચાય નાસ્તો કરી નાખ્યો છે. અને મારી ગાડી જોઈ શકો છો, નથી મારી ગાડી છે પાટાની પૂરી બાજુ. તો પાટાની પૂરી બાજુ હું કામ રાખી છે, ગામમાં જાઉં છું, થોડાક ફ્રૂટ લઈ આવું, થોડીક વસ્તુ પણ લાવવાની છે. તો ચલો દેખાડું તમને શું લેવા જાય છે. ગરમી ચાલુ થઈ ગઈ છે બહુ. વાત ન પૂછો, બહુ ગરમી થાય છે આજ તો. સવારની 7 વાગ્યાની ચાલુ થઈ ગઈ છે ગરમી. કેટલા વાગ્યાની? 7 વાગ્યાની. બધા ભૂકા કાઢે. ગાડી જો ઓલી પર મૂકી છે પાટાની ઓલી બાજુ, તો ફટાફટ જઈએ. રેડી ન મૂકે ગાડીને એ ચલ કાઢી દે. ગાડી આપણે અહીંયા છે ગાઈસ. હવે અહીંથી સીધા છે ગામમાં. અહીંથી ને જવું કે અહીંથી જવું છે? ક્યાંથી જવું? ચલો અહીંથી ને જવાનું હોય ને. ચલો ગાઈસ. પપૈયો લેવાઈ ગયો છે. કેરી લેવી હતી, પણ આપણે કેરી નથી લેવી. ગાડી અમે પાર્કિંગ કરી દીધી, કારણ કે અહીંયા તડકો હવે એટલે સીટ ગરમ થઈ જાય. શું કહેશ તું? હવે શું લેવા જાઉં? કયું ફૂલ? ના રે ના, કાંઈ એવું નથી કીધું. કોમેન્ટ કરો આ શું કહેવાય, આ કઈ જગ્યા છે મને કોમેન્ટ કરી દેજો ફટાફટ. અને અહીંયા કોણ કોણ રાતે એ આવે છે એ મને કોમેન્ટ કરી દેજો. અને અહીંયા જોઈ સોડાનો ઓર્ડર આપી દીધો છે. બહુ ઝાઝો નથી ઓર્ડર આપ્યો, ખાલી થોડોક જ આપ્યો છે સોડાનો. બરાબર, મારે તો ફેવરેટ છે, નાનપણથી હું પીતો આવ્યો છું સાદી સોડા. અને મેડમ માટું મસાલા સોડા. મેંગો સોડા પીવી હતી, પણ મેંગો ખાલી થઈ ગયેલી છે. આજ તો મારે છે ને, મારે એવું આવું છે એવું લાગે ને તો જોવા અહીંયા ક્રિકેટ. પણ હવે બધા વીઆઈ ગયા પાણીયા. ક્યાં તને કહું? પાણીયા બધા વીઆઈ ગયા, અને હવે કોને યારે આવીશ? એકલો પડી ગયો ગાય યાર. જોત કરા ડેકોરેશન હામ મેં. રાતે કેટલું પબ્લિક થાય અહીંયા તો. અત્યારે હાવ જરી ગમતું જ, રાતે બહુ વધારે થાય. અને આજ જો અમે નાના હતા તો કેવું મસ્તીનું હતું, ને અત્યારે જો આવું કેવું કરી નાખ્યું. સાપરું હતું, ઘણું બધું મસ્તીનું હતું, તોડી નાખ્યું. જોત કરા યાર. જો મસ્તીની સોડા બને છે ગાઈસ, મારી ફેવરેટ મશીનવાળી. ભાવનગર અમે પીધી હતી એકવાર, એટલી મસ્તીની હતી ને, મેન એટલી સુપર હતી ને કે વાત પૂછોમાં. 2 વાર અમે ટપકારી. એટલે આ મસાલા હાલે લઈ લે. હા દે તું પેલા, તું થોડીક પી લે પછી હું પીશ. મસ્તીની સોડા યાર. પાણી આવી ગયું મને. તમને ભાવે કે ન ભાવે એ મને કહો પહેલાં. અત્યારે ઉનાળાનું તો આવું મજા આવે પીવાની, ઠંડુ ઠંડુ. તડકો પણ ભૂકા કાઢે શોધી નાખતા યાર. પાણી ચીસા છે કે નહીં? આમાં છે. આપણો ઘરનો ચીજો તો નથી, એક તો તૂટી ગયો છે. અને આપણે બોર્ડ નાખવાવાળા આવી જશે. બોલો ને ભાઈ, જો હું બહાર જાઉં. બોલો બહાર અહીંયા આવજો. ઓલા બોર્ડવાળા આવ્યા છે, ઓલા અમુક જોઈએ, કારણ કે અહીંયા તો આઈસ્ક્રીમનું છે બધું. બોર્ડ છે ઉપર છે, અહીંયા ફિટ કરી દે છે. બરાબર છે, ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી જઈએ. ભાજી છે, ડુંગળી છે, રોટલી છે, મસ્ત મજાનું બબલું, અને ઢોકળા અને છાશ. વાગે છે 12:30. આજ તો ફૂલ વહેલા હો ગાઈસ, કારણ કે બધા બચ્ચા પાર્ટી છે નહીં, નકર તો એને સોવાટ કરતા હોય. આપણે બધા વાતો કરતા હોય, ગુમ થઈ ગયા બધા. તો ફિલહાલ આપણે 4:30ની ચા પી નાખીએ. હવે જઈએ છે માલ લેવા. માલ ખાલી થઈ ગયેલો છે, એટલે ફટાફટ આપણે લઈ આવીએ માલ. આજ તો કોઈ બચ્ચા પાર્ટી છે નહીં, ખાલી ખમ થઈ ગયું છે. એટલે પછી રોકાણાય નહીં, થોડું કમ તો છે લિસ્ટ. બહુ જાજી વસ્તુ નથી, 15 થી 20 વસ્તુ હશે.
એટલે કોઈ બચ્ચા પાર્ટી પણ રોકાણી નથી. એટલે હવે થઈ ગયું છે હાવ ખબર તો કે કાંઈ કામ કરે છે અને કામે કામ કરે છે. હવે થઈ જશે બધા નવરા અને હું ફટાફટ ગાડી ઉતારી નાખું. પેટ્રોલ છે ને પાછું એ જોવું પડશે. સાવી વાળી એ શું પડ્યું તો પછી બહુ ગરમી પડો ગાઈસ સાચું આજ તો પછી હવાની ચાલુ 7 વાગ્યા અને અહીં અમે કુંડું પણ લગાડી દીધેલું છે પશુ પક્ષીઓ માટે અને બીજું પણ એડ કર્યું છે. બીજું પણ અમે એડ કર્યું છે પશુ પક્ષી માટે. બિચારા બપોરે જાય ક્યાંય પીવા. બપોરે તો તમે જોવા તો કેટલા બધા હોય ચકલા અને બધા. એવું લાગે ને તો હું તમને દેખાડીશ. હું કેટલા બધા હોય બોલો ચકલા ચકલા ને કાબર. અને આવી ગઈ છે ટ્રેન. આટલી બધી બળ કેમ કરે છે? હા હે આ તો નવી ટ્રેન છે. હું ગાઈશ એકદમ નવી મસ્તીની છે એકદમ. બ્લુ ટ્રેન છે. સમજો ટાયર જો એના જો એકદમ મસ્ત છે. પણ બાકી ઓટોમોબાઈલ કેરિયર એવું લખેલું હતું એમાં. એ ઓલી વચમાં પડી જાય ને એટલે ધીમે ધીમે આવે નકર ફૂલ એક્સપ્રેસ નીકળે ત્યાંથી. હાલો હાલો આને રોટી દઉં. આમ રોટી પડી છે. પડ્યું એમ ત્યાં આવ્યું. હાલો તો જોવું હોય તો છે આવ્યું. એ ક્યાં જાય છે? હાલે હા જો ગાઈસ પકડી લીધું. વાહ મુકજી હે પકડ્યો જો. હા મેં જવા દે બસ. તો ગાઈસ હવે આપણે બ્લોક એન્ડ કરી નાખીએ. એ ઓલું કાકરા શું કહેવાય એનું કુંજળું કહેવાય બિચારું ઘાયલ થઈ ગયેલું હતું. એ આપણી શેરી છે ને પાછળની શેરી ત્યાં હતું. એ ઘાયલ થઈ ગયેલું બિચારું. કાલ રાતનું હશે ત્યાં ઉડી નહોતું આપતું તો સીધું જેવું તેવું ઉડીને સીધું આપણા ઘરમાં આવી અને બરોબર એનો વાઇક કેવા હારા. પછી ઓલી દિવાલ છે ને મને ત્યાં મીંદડી બેઠી હતી. પછી મીંદડી તગડી કાઢી અને પછી બિચારા પકડી લીધું કરાણે બરોબર. તો બ્લોગ આપણે કરી નાખ્યા. વાગ્યા છે 8:30 મારા દ્વારકાથી. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા બ્લોગમાં.